આવતા હતા. ચીની પ્રવાસી અંતસાંગે પણ વલભીની મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાના વહાન કર્યા હતા. મૌતક શાસનકાળ દરમિયાન ગુજરાતમાં વેપાર અને વાણિજ્ય ખૂબ જ વિકસ્યું હતું. વલભી અને ભરૂચ જેવા બંદરો પરથી આરબ દેશો અને પૂર્વ આફ્રિકા સાથે વેપાર ચાલતો હતો. આ સમયમાં શાવ અને બદદ ધર્મનો સારો વિકાસ થયો અને શાસકોએ બંને ધર્મોને સમાન રીતે પ્રોત્સાહન આપ્યું. જોકે 8મી સદીના અંતમાં આરબોના આક્રમણને કારણે વલભીનો નાશ થયો અને માત્રક શાસનનો અંત આવ્યો. તેમ છતાં માત્રક વંશે ગુજરાતને જે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો તે અમૂલ્ય છે. આ યુગે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવી. માત્રક વંશ પછી ગુજરાતના ઇતિહાસનો સૌથી ખચ્ચર વંશાજી યુગ શરૂ થયો, જે સોલંકી યુગ તરીકે ઓળખાય.